દાવા ગાજે છે, પરંતુ રસ્તાઓ પર મોતનો આંકડો ચીસો પાડી રહ્યા છે। જુઓ આ ખાસ અહેવાલ। ગુજરાતમાં વિકાસના દાવા ગાજે છે, પણ હકીકત કે રસ્તાઓ પર જીવ સસ્તા બની ગયા છે। એક જ વર્ષમાં રાજ્યમાં 15,588 રોડ અકસ્માતો નોંધાયા છે, તેમાં 7,771 લોકોના મોત થયા, એટલે દરરોજ 40થી વધુ અકસ્માત અને 20થી વધુ મોત। આ છે વિકાસની કડવી સચ્ચાઈ। મોટા શહેરોમાં સ્થિતિ વધુ ચિંતાજનક છે। અમદાવાદમાં 1,586 અકસ્માત અને 490 મોત, સુરતમાં 685 અકસ્માત અને 314 મોત, રાજકોટમાં 416 અકસ્માત અને 160 મોત, વડોદરામાં 550 અકસ્માત અને 183 મોત। શહેરો સ્માર્ટ બની રહ્યા છે, પણ રસ્તાઓ મોતના ટ્રેપ બની રહ્યા છે। સમય પણ ખતરનાક સાબિત થઈ રહ્યો છે। સાંજે 6 થી 8 વાગ્યાની વચ્ચે સૌથી વધુ 3,367 અકસ્માતો થાય છે, એટલે કે લોકો ઘરે પરત ફરી રહ્યા હોય ત્યારે જ અકસ્માતો જીવ લઈ રહ્યા છે। કારણો સ્પષ્ટ છે અને ગંભીર છે। ઓવર સ્પીડિંગ સૌથી મોટો કિલર, જેમાં 12,404 અકસ્માત અને 6,374 મોત, ખોટી સાઇડ ડ્રાઇવિંગ 1,432 અકસ્માત અને 1,095 મોત, નશામાં ડ્રાઇવિંગથી 63 અકસ્માત અને 22 મોત। આ બેદરકારી છે કે સીધી હત્યા? હાઈવે પર તો સ્થિતિ ભયાનક છે। નેશનલ હાઈવે પર 3,402 અકસ્માત અને 2,160 મોત, સ્ટેટ હાઈવે પર 3,824 અકસ્માત અને 2,225 મોત। એટલે ઝડપી રસ્તા હવે મૃત્યુના માર્ગ બની રહ્યા છે। પ્રશ્ન હવે સીધો છે, આ આંકડા માટે જવાબદાર કોણ? તંત્રની લાપરવાહી, નબળો અમલ કે લોકોની બેદરકારી? જો હવે કડક પગલાં નહીં લેવાય તો આંકડા વધી જ જશે। સમય આવી ગયો છે નિયમોનો, જાગૃતિ અને જવાબદારીનો, નહીં તો ગુજરાતના રસ્તાઓ વિકાસ નહીં પરંતુ મોતનો રસ્તો બની જશે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।